અમદાવાદ શહેરના લાલ દરવાજા હોમગાર્ડ ભવન ખાતે પોલીસ જવાન અને હોમગાર્ડ જવાનો દ્વારા સુંદર એવા 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ। તેમાં હોમગાર્ડના કમાન્ડર એવા નવસારી જિલ્લાના મહિલા કૃષ્ણાબેન પટેલને એવોર્ડ આપવામાં આવ્યો। માનનીય શ્રી પિયુષભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। કૃષ્ણાબેન પટેલ અને ગણેશભાઈ પાટીલને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા। સૌને નમસ્કાર, જય હિન્દ। 26મી જાન્યુઆરી આપણા દેશના રાષ્ટ્રીય પર્વ 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હોમગાર્ડ ભવન લાલ દરવાજા ખાતે આજના સેરેમોનિયલ પરેડમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન કમાન્ડર જનરલ હોમગાર્ડ્સ અને ડાયરેક્ટર જનરલ સિવિલ ડિફેન્સ શ્રીમાન પિયુષ પટેલ સાહેબ, સિવિલ ડિફેન્સના ડીવાયએસપી શેખ સાહેબ, મારા સાથી અમદાવાદ શહેર પશ્ચિમ જિલ્લા કમાન્ડર શ્રી કુમારભાઈ પટેલ, ગાંધીનગરના જિલ્લા કમાન્ડર શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, ભરૂચના જિલ્લા કમાન્ડર શ્રી સંજયભાઈ, નવસારીના જિલ્લા કમાન્ડર શ્રી સતીશભાઈ બોરસે, અમદાવાદ સિવિલ ડિફેન્સના વોર્ડન શ્રી બાબુભાઈ ઝડપિયાજી, સિનિયર સ્ટાફ ઓફિસર શ્રી મનીષભાઈ ત્રિવેદી સાહેબ, વડી કચેરીના સ્ટાફ અને તેમની સમગ્ર ટીમ, ગ્રાઉન્ડ અને પરેડ ઇન્ચાર્જ શ્રી જસવંતસિંહજી રાઠોડ તેમજ તેમની સમગ્ર ટીમ, પરેડમાં ભાગ લેનાર તમામ અધિકારીશ્રી, હોમગાર્ડ સભ્યોશ્રી, બેન્ડ અને પ્લાટૂનના સભ્યોશ્રી તથા આ કાર્યક્રમમાં દળને આમંત્રણને માન આપીને પધારનાર મહેમાનો અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે સારું પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે કોઈએ માનદ સેવા પ્રદાન કરી છે તેમનું હોમગાર્ડ દળ તથા સિવિલ ડિફેન્સ દળ તરફથી હું આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। ખૂબ ખૂબ આભાર સાહેબ। હવે પરેડ નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીપ શુક્લા, આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। ખૂબ ખૂબ સ્વાગત છે। અમારી ચેનલને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે। આજે અમદાવાદ શહેરની અંદર લાલ દરવાજા હોમગાર્ડ ભવનમાં 77મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, ત્યારે નવસારીના કમાન્ડર એવા કૃષ્ણાબેન પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। એમને આ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે અને બીજા ગણેશભાઈ પાટીલ છે, એમને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે। મારું નામ છે ગણેશ તુકારામ પાટીલ અને હું છેલ્લા 27 વર્ષથી હોમગાર્ડ દળમાં સેવા બજાવું છું અને હાલમાં દાંડી મરીન ખાતે ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ તરીકે ચાર્જ સાંભળું છું અને આજે અમને વિશિષ્ટ સેવા કરવા બદલ માનનીય રાષ્ટ્રપતિ શ્રી તરફથી ચંદ્રક એનાયત કરવામાં આવેલું છે। તો અમે આજે અમદાવાદ ખાતે અમારે હોમગાર્ડની વડી કચેરી ખાતે આવેલા હતા, ત્યારે અમારા કમાન્ડર જનરલ સાહેબ શ્રી એમના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યું અને હું મારી સેવાકાળ દરમિયાન ધરતીકંપ વખત પહેલાં સારામાં સારી 1 મહિના સુધી ત્યાં કામગીરી કરેલી હતી। એમના પછી આપણે ગુજરાત રાજ્ય બહાર મહારાષ્ટ્ર, MP અને તમામ ઇલેક્શન બંદોબસ્ત તમામ ફરજો અમે નિભાવતા આવેલા છે અને કોરોના કાળમાં પણ અમે ખડે પગે ઊભા રહીને અમારા માનવતાથી લોકોની બહુ સારામાં સારી સેવા કરેલી છે। એ બદલ અમને આ પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવેલું છે। હવે આપણી પાસે જોડાઈ ગયા છે કૃષ્ણાબેન પટેલ, જે નવસારી હોમગાર્ડ ભવનમાંથી નવસારી જિલ્લાની અંદર એક સેવા બજાવી રહ્યા છે। શું કહેશો? હું આ દળમાં છેલ્લા 28 વર્ષથી કામગીરી કરું છું અને છેલ્લા 10 વર્ષથી સ્ટાફ ઓફિસર મહિલા તરીકે અને ડિવિઝનલ કમાન્ડર તરીકે કામગીરી કરતી હતી અને હમણાં લાસ્ટ ગયા વર્ષે મને સિનિયર ડિવિઝનર તરીકે સ્ટેટ લેવલની રેન્કનું પ્રમોશન મળ્યું છે, જે મારા માટે અને મારા દળ માટે ખૂબ જ ગર્વની વાત છે। અને બીજું કે આ મારી લાંબા ગાળાની સેવા દરમિયાન છેલ્લા 3 વર્ષ હું ડેપ્યુટી કેમ્પ કમાન્ડર તરીકે ક્લાસ 1 ઓફિસર તરીકે અહીંયા કેમ્પમાં જિલ્લા લેવલે કામગીરી કરું છું અને એના માટે ક્લાસ 1 ઓફિસરમાં પણ આવું છું, તો મને એ લાંબી સેવા કરી બદલ રાષ્ટ્રપતિ મેડલ એનાયત થયો છે। હાલમાં સીજી સર પિયુષ ભટ્ટ તરફથી અમને પ્રમાણપત્ર આપી અમને ઉત્સાહિત કરવામાં આવ્યા છે, તો હું એ બદલ સરનો પણ આભાર માનું છું, પ્લસ આપણી હેડક્વાર્ટર વડી કચેરીનો આભાર માનું છું અને મેડલ પાછળથી એનાયત થશે। આપણા જે મારી ટીમ છે એ બધાનો આભાર માનું છું। આજે અત્યારે જે લાલ દરવાજા ખાતે હોમગાર્ડ ભવનમાં જે બિલ્ડિંગમાં મેમ અને સરને જે એવોર્ડ અને
સન્માન પ્રદાન કરવામાં આવ્યું એ અમને ખૂબ જ ગર્વ અને લાગણી અનુભવે છે કે ફ્યુચરમાં ઇન કેસ અમે પણ આવો એવોર્ડ અને સન્માન અચીવ કરી શકીએ એવી લાગણીઓ અમને એમને જોઈને અનુભવે છે. કેમ કે જેમ વસ્તુ જોવાય એમ થાય કે અમને પણ એવું કંઈ મળશે કંઈ કરશે એટલે અમને બહુ ખુશી અને આનંદ છે એમની જોડે. બહુ સરસ મેડમનું મળ્યું એવું પણ અમે બી એવી પ્રાર્થના કરીએ કે અમે મેડમ જેવું બને કે આગળ ગરીબોની સેવા કરે બધાને. અમારો દેશ છે. मैम को जैसे कि पटेल मैम को देखकर लगता है कि मतलब महिलाएं जो हैं वो भी बहुत आगे तक जा सकती हैं और इनको देख के हमें इंस्पिरेशन मिलता है कि हम भी वहाँ तक जा सकते हैं. और इनको जो आज ये पुरस्कार मिला तो हम आशा करते हैं कि जितनी भी महिलाएं हैं वो भी इस मुकाम तक पहुँचे. સરકાર સામે એવું જ કહીશ કે છેલ્લા જે આપણા હોમગાર્ડ જે નિષ્કામ સેવા આપે છે અને જે રીતે આ કામગીરી કરે છે તેમને નો ડાઉટ આપણું નિષ્કામ સેવા છે પણ એમને પણ એ રીતે થોડુંક ફરજ ભથ્થુમાં થોડું વધારી આપે અને જે રીતે આ કામગીરી કરે છે એમને થોડું પ્રોત્સાહન રૂપે થોડું એમને કામગીરીને બિરદાવે તો સરકારશ્રીને એટલું જ પ્રોત્સાહન કરીશ કે ભાઈ જે રીતે ગવર્મેન્ટ આ લોકોનો વિચારે છે જે ગવર્મેન્ટ આપણે સરકારી કર્મચારી છે ભલે આપણે હાફ ગવર્મેન્ટ લાગે છે સેવા ગણાય છે પણ આપણા જે ગઢમાં અમુક સભ્યો એવા છે કે જે ગરીબી રેખામાંથી આવે છે અને જેનું ગુજરાન આના પરથી ચાલે છે. તો સરકાર તરફ એટલું જ કહીશ કે પણ જે રીતે ભાવ વધારો થાય છે તો એ રીતે થોડું આપણા સભ્યો પણ તરફથી જે કામગીરી કરે છે એમને પ્રોત્સાહન રૂપે કંઈક પુરસ્કાર રોકડે રૂપે અથવા તો એમની જે પ્રોત્સાહિત કામગીરી છે એ રીતે એમને પ્રોત્સાહિત કરવામાં આવે તો આગળ જતાં ઘણા બધા સભ્યો આમાં જોડાવા પ્રેરણાદાયક બનશે અને પ્રોત્સાહિત થશે. હું મહિલા ડિવિઝન ઇન્ચાર્જ કમાન્ડર છું. અત્યારે હાલ કંપની કમાન્ડર છું. હું 1994થી મહિલા ડિવિઝનમાં ભરતી થયેલ છું અને આજ દિન સુધી આ પ્લાટૂનને લીડ કરી રહી છું અને આજનો આ 1977નો દિવસ પ્રજાસત્તાક દિન છે એ બહુ ધૂમધામથી ઉજવીને બહુ સરસ અને સારી રીતે ઉજવેલ છે. અત્યારે હાલ જે 55 વર્ષની વય મર્યાદા હતી એના બદલે જ્યારે 58 વર્ષમાં કર્યા એ બદલ ખૂબ ખૂબ અમને ગર્વ છે અને ખૂબ ખૂબ બધા મહિલાઓને અભિનંદન. તે બદલ હું આભારી છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.